ધાનની પાકમાં બે સૌથી મોટા દુશ્મન ગંદી બગ અને હળદી રોગ સમય પર તેમને કંટ્રોલ ન કરવામાં આવે તો આખો પાક બરબાદ થઈ શકે છે. ધાનમાં ગંદી કીટ એક મુખ્ય હાનિકારક કીટ છે જે બાલીઓમાં દૂધ ભરાતા સમયે એટલે કે દુધિયા અવસ્થામાં હુમલો કરે છે. આ કીટ દાણાનો રસ ચૂસી તેમને ખોખલા બનાવી દે છે, જેના કારણે દાણાનો રંગ ભૂરો કાળો થઈ જાય છે અને ઉપજમાં ભારે ઘટાડો થાય છે. આના નિયંત્રણ માટે બેરિસનના ઓકિલ 250 મિલીલીટર પ્રતિ એકર, ટીએમટી 100 ગ્રામ પ્રતિ એકર અથવા ટાઇગર નેસ્ટ 100 મિલીલીટર પ્રતિ એકર છંટકાવ કરો. હળદી રોગ એક ખતરનાક બીમારી છે જેમાં દાણાની જગ્યાએ હળદીના પીળા રંગ જેવી ગાંઠો બની જાય છે અને ઝાડવાથી આખા ખેતરમાં હળદીના રંગ જેવી પાવડર ઉડતી દેખાય છે. ધીમે ધીમે આ કાળી થઈ જાય છે અને દાણા સંપૂર્ણ રીતે ખરાબ થઈ જાય છે. સમય પર કંટ્રોલ ન કરવામાં આવે તો 80% સુધી ઉપજ ખતમ થઈ શકે છે. તેને કંટ્રોલ કરવા માટે બેરિસુનનું ડબલ ટ્રેપ 200 મિલીલીટર પર એકરની ડોઝથી છંટકાવ કરો. કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ છે. ઘરે બેઠા ફ્રી ડિલિવરી સાથે મંગાવો. ધાન અથવા કોઈપણ પાકમાં માહિતી અથવા સમસ્યાના સમાધાન માટે આપેલ નંબર 8800211537 પર સંપર્ક કરો અને નિઃશુલ્ક પરામર્શ મેળવો.